શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસનો 18મો અધ્યાય, પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ. તો ચાલો શરૂ કરીએ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવ અને તેની પત્ની ગૌતમી પોતાના મૃત બાળકને ખોરામાં લઈને કલ્પાંત કરવા લાગ્યા અને લાંબો સમય ત્યાં જ બેઠા રહ્યા. એટલામાં ચોમાસું ન હોવા છતાં અચાનક વરસાદ તૂટી પડ્યો. ચારે દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. પવન જોરદાર ફૂંકાવા લાગ્યો. વીજળીના ચમકારા થવા લાગ્યા. 1 માસ સુધી સતત વરસાદ વરસ્યો. સુદેવ અને ગૌતમી કંઈ પણ ખોરાક લીધા વગર ત્યાં જ બેસી રહ્યા. પુત્ર શોકમાં બંને ગરકાવ હતા. ભાગ્યવશાત જે દિવસથી વરસાદ શરૂ થયો એ દિવસથી પુરુષોત્તમ માસ શરૂ થયો હતો. આખા માસ દરમિયાન સતત વરસાદ વરસ્યો. બંને નિરાહાર હોવાથી અજાણપણામાં તેમનાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું. આથી તેના અધિષ્ઠાતા દેવ પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા અને આકાશમાં તેમને દર્શન આપ્યા. પતિ પત્નીએ ભગવાનને પ્રણામ કર્યા અને શ્રી કૃષ્ણ શરણમ મમ ના મંત્રથી તેમનું ધ્યાન કર્યું. આથી ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, હે સુદેવ, હવે તું તારી ચિંતા છોડી દે. અજાણપણે પણ તારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે. એટલે તે વ્રતના પ્રતાપે કરી મૃત્યુ પામેલ તારો પુત્ર સજીવન થશે અને તેનું આયુષ્ય 12,000 વર્ષનું થશે. તને માર્કંડેય મુનિએ મધુરાજને કહેલ કથા કહી સંભળાવું છું. પૂર્વકાળમાં ધનુશર્મા નામે એક ઋષિ થઈ ગયા. તેમણે 12,000 વર્ષનું ઉગ્ર તપ આદરી અમરપુત્રની ઈચ્છા રાખી હતી. તેના તપથી પ્રસન્ન થઈ દેવોએ તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે ધનુશર્માએ પોતાને અમરપુત્ર મળે તેમ કહ્યું. આથી દેવોએ જણાવ્યું, હે મુનિ, તમે જે માંગો છો તેવું હજુ સુધી ક્યાંય બન્યું નથી. અમરત્વ કોઈને પ્રાપ્ત થતું નથી, માટે બીજું કંઈ માંગો. ધનુશર્માએ કહ્યું, આ સામે જે પર્વત દેખાય છે તે જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી મારો પુત્ર જીવતો રહે તેમ કરો. દેવોએ તથાસ્તુ કહ્યું. સમય જતાં ધનુશર્માની પત્નીએ દેવાંશી પુત્રને જન્મ આપ્યો. ઉંમરલાયક થતાં પુત્રને મુનિએ કહ્યું, તું કદાપી કોઈ ઋષિમુનિઓનું અપમાન કરીશ નહીં. આવી શિખામણ આપવા છતાં ઉદ્ધત પુત્ર વારંવાર ઋષિમુનિઓ અને બ્રાહ્મણનું અપમાન કરવા લાગ્યો. એક સમયે તેણે મહીશ નામના ઋષિ શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા તે વખતે તે મૂર્તિને શિફતથી ઉઠાવી લઈ કૂવામાં નાખી દીધી. તેના આ અપકૃત્યથી ઋષિ ક્રોધે ભરાયા અને તેને શ્રાપ આપ્યો, તારું આ જ ક્ષણે મૃત્યુ થાવ. પણ આ ઉદ્ધત છોકરાને કંઈ પણ થયું નહીં. આથી મહીશ ઋષિએ સમાધિ લગાવી જાણી લીધું કે આ સરળતાથી મરે તેમ નથી. ઋષિએ જોરદાર નિશાસો નાખ્યો કે તેમાંથી હજારો પાળીઓ ઉત્પન્ન થયા અને તેમણે પર્વતના ચૂરેચૂરા કરી નાખ્યા. તેની સાથે આ ઉદ્ધત બાળકનું મરણ થયું. ભગવાને સુદેવને કહ્યું, આ કથા પરથી તારે બોધ લેવો જોઈએ કે હઠ કરીને કંઈ મેળવવાથી તેનું પરિણામ સારું આવતું નથી. તારા પુત્ર સજીવન થઈને હજારો વર્ષનું આયુષ્ય ધરાવતો થશે. તું બ્રહ્મલોકમાં જઈશ. ત્યાં 1000 વર્ષ સુધી ઐશ્વર્ય અને સમૃદ્ધિવાળું રાજ્ય ચલાવીશ. આથી સુદેવે વિષ્ણુ ભગવાનને પૂછ્યું, મારા ઉગ્ર તપને કારણે આપ પ્રસન્ન થવા છતાં તે સમયે મને પુત્ર ફળ આપ્યું નહોતું. જ્યારે આજે તમે પ્રસન્ન થઈ મારા પુત્રને સજીવન કર્યો તેનું શું કારણ છે? આમ શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ. ઉપવાસના ફળની
કથા. એક નગરીમાં અતિ સ્વરૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી. તેને મા બાપ નહોતા, ભાઈ બહેન નહોતા. માતા પિતા એને માટે થોડી મૂડી મૂકી ગયા હતા. તેના ઉપર કન્યા પોતાનો નિર્વાહ કરતી હતી. તે ઘરમાં એકલી હોવાથી તેણે એક દાસી રાખી હતી. તે 24 કલાક તેની પાસે રહેતી. કશું કામકાજ ઉપરાંત કન્યાની દેખભાળ રાખતી હતી. માતા પિતા ધાર્મિક વૃત્તિના હતા. તેનો વારસો કન્યામાં ઉતર્યો હતો. તે આખો દિવસ પૂજા પાઠ, પ્રભુ સ્મરણ, વ્રત નિયમ, કથા વાર્તા વાંચવામાં ગાળતી. મહિનાના 30 દિવસમાં તે 10 દિવસ નકોરો ઉપવાસ કરતી ને 7-8 દિવસ એકટાણું કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે રોજ સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ઉપવાસ કરે અને આખો દિવસ પ્રભુ ભજન કરે. દાસી તેનું કામકાજ કરે અને સવાર સાંજ ભરપેટ ખાય. આમ કરતાં 15 દિવસ વીતી ગયા. દાસી એકાએક માંદી પડી. અંતે એની માંદગી એટલી વધી ગઈ કે તે તો પથારી વશ થઈ ગઈ. ઊભા થવાની શક્તિ પણ રોગ અસાધ્ય હતો. કાંઈ ભાવતું નહોતું. બ્રાહ્મણ કન્યાએ ખૂબ સારવાર કરી. વૈદ્યોને બોલાવવામાં આવ્યા. તેમના તરફથી ઈલાજ થવા લાગ્યા, પણ માંદગી ઘટવાને બદલે વધતી જ ગઈ. દિવસે દિવસે તેનું શરીર દુબળું થતું ગયું. આખો નિસ્તેજ થઈ ગયો. મોત નજીક આવતાં દાસીએ બ્રાહ્મણ કન્યાને બોલાવી ક્ષીણ અવાજે કહ્યું, મારો અંત સમય આવી ગયો છે. બધાય વરસ પાણીમાં ગયા. મહા મોંઘો માનવ દેહ મને મળ્યો, પણ હું તેનો કાંઈ સદુપયોગ કરી શકી નહીં. મેં જિંદગીમાં કોઈ વ્રત કર્યું નથી, દાન પુણ્ય કર્યા નથી. નક્કી મારો વાસ નરકમાં થશે. મને એ વાતનું દુઃખ છે કે તમારા પવિત્ર સહવાસમાં રહેવા છતાં મને કદી સત્કર્મનો વિચાર ના આવ્યો. હે બહેન, મને મુક્તિ મળે એવું કંઈક કરો. આ સાંભળી બ્રાહ્મણ કન્યાને એણે આશ્વાસન આપતાં કહ્યું, હે દાસી, જીવમાત્રને પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. આવા કર્મનું ફળ સારું મળે છે. હવે શોક કરવો નકામો છે. અંત સમયે તમે આ સંતાપ થઈ રહ્યો છે એ પણ સારું છે. આથી કદાચ તારી સદ્ગતિ થાય. બ્રાહ્મણ કન્યાના આશ્વાસનભર્યા શબ્દો સાંભળી દાસીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દાસીને રડતી જોઈને બ્રાહ્મણ કન્યાને દયા આવી ને તે બોલી, હે દાસી, પૂર્વજન્મમાં પુણ્ય કર્મો હોય તો જ આ ભવમાં ધર્મ ધ્યાન સૂઝે. છતાં તે મારી ઘણી સેવા કરી છે. તારા લીધે જ હું વ્રત તપ કરી શકી છું. બોલ, તારે શું જોઈએ છે? તારી અંતિમ ઈચ્છા મને જણાવ. હું તારી ઈચ્છા પૂર્ણ કરવા અવશ્ય પ્રયત્ન કરીશ. ત્યારે દાસી ગળગળા સાદે બોલી, બહેન, તમે આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરી રહ્યા છો. મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે. કૃપા કરી મને એક ઉપવાસનું ફળ આપો. કદાચ મારું કલ્યાણ થાય. બ્રાહ્મણ કન્યાએ તરત જમણા હાથમાં જળ લઈ પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન કરીને સંકલ્પ કર્યો કે હું એક ઉપવાસનું ફળ દાસીને અર્પણ કરું છું. તે જ ક્ષણે દાસીએ આંખો ઢાળી દીધી અને એક દિવ્ય વિમાન તેને લેવા માટે આવ્યું. તે વિમાનમાં બેસી દાસી સ્વર્ગે ગઈ. એક દિવસના પુણ્ય બળે દાસીએ ઘણા સમય સુધી સ્વર્ગ ભોગવ્યું. ત્યારબાદ તેનો જન્મ કાશીના રાજાની રાણીના ખોળે થયો અને રાજકુંવરનું સુખ ભોગવવા મળ્યું. આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી તે અંતે વૈકુંઠને પામી. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.